જનક રાજાના પુરોહિત હતા શતાનંદ વિપ્ર. એ શતાનંદ પણ સાથે આવ્યા છે ને એણે પૂજન કર્યું છે. એ શતાનંદ જે હતા ને એ અહલ્યાના દીકરા હતા. ગૌતમ ઋષિ અને અહલ્યા એના દીકરા એ શતાનંદ વિપ્ર જનક રાજા ભેગા રહેતા હતા. વિશ્વામિત્રએ અહલ્યા ઉદ્ધારની વાત કરી કે આ રામનો ચરણ સ્પર્શ થતાં અહલ્યાનો ઉદ્ધાર થયો, એટલે શતાનંદ વિપ્ર બહુ રાજી થયા કે તમે મારી માતાનો ઉદ્ધાર કર્યો. અને પછી શતાનંદ વિપ્ર વિશ્વામિત્રનું જીવન ચરિત્ર સંક્ષેપમાં બોલે છે. એ ચરિત્ર નાનું એવું તમને સંભળાવી કથાને વિરામ આપું. શતાનંદ વિપ્ર કહે છે કે આ વિશ્વામિત્ર છે ને ગાધીના પુત્ર હતા ને રાજા હતા. મૂળ પેલા રાજા હતા. એક અક્ષોહિણી સેના લઈ અને વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયેલા. વશિષ્ઠ મુનિ પાસે કામધેનુ ગાય હતી. એ ગાયના પ્રતાપે વિશ્વામિત્ર રાજાનું બહુ એણે મોટું ભવ્ય સ્વાગત કર્યું. રાજાને એમ થયું કે અમે રાજાઓ સ્વાગત ન કરી શકીએ એવું આ ઋષિ કરે, આટલી સંપત્તિ. પૂછ્યું આનું કારણ, તો કે આ કામધેનુ ગાય. તો કે છે કે આ કામધેનુ ગાય મને આપો. સારી પ્રોપર્ટી રાજાની ગણાય. વશિષ્ઠએ ના પાડી, તોય પરાણે ગાય વિશ્વામિત્રએ લઈ લીધી. ગાયે વશિષ્ઠને પૂછ્યું કે તમે મારો ત્યાગ શા માટે કરો છો? તો કે હું કરતો નથી, આ પરાણે લઈ જાય છે. અને કામધેનુ ગાયે ત્યારે વીર ઉત્પન્ન કર્યા અને એ વીરોએ વિશ્વામિત્રનો પરાજય કર્યા, વિશ્વામિત્રને પરાજિત કર્યા અને એના 100 પુત્રોને મારી નાખ્યા. વિશ્વામિત્રના 100 પુત્રોને. વિશ્વામિત્રને એમ થયું કે હવે હું આ વશિષ્ઠનો બદલો લઉં. શંકરની આરાધના કરવા વયા ગયા. શંકરને પ્રસન્ન કરીને અસ્ત્રો શસ્ત્રો પ્રાપ્ત કર્યા અને વશિષ્ઠને મારવા માટે આવ્યા. ઋષિને ખબર પડી, વશિષ્ઠ ઋષિને વિશ્વામિત્ર આવ્યા છે. પોતે આમ પદ્માસન વાળીને સમાધિમાં બેસી ગયા. એક દંડ આગળ ખોડી દીધો. બ્રહ્મની એકતા કરીને દંડ ખોડી દીધો. વિશ્વામિત્ર જે કોઈ બાણ મારે એ બ્રહ્મદંડ સાથે ભટકાય અને બાણ પાછા પડી જાય. જેટલા અસ્ત્રો શસ્ત્રો હતા એ બધાના પ્રયોગ કર્યા, એક પણ વશિષ્ઠને ન વાગ્યું. બધા જ ત્યાં ને ત્યાં નીચે પડી ગયા. ત્યારે વિશ્વામિત્રને એટલું બોલવું પડ્યું, દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એકેન બ્રહ્મદંડેન સર્વાસ્ત્રાણી હતાની મે. અમારા ક્ષત્રિયોના બળ કરતાં પણ બ્રહ્મનું તેજ, બ્રહ્મ તેજનું બળ એ વધારે છે. માટે હું પણ હવે બ્રહ્મ તેજ પ્રાપ્ત કરીશ. વિશ્વામિત્ર હવે પછી તપ કરવા માટે જતા રહ્યા. અને વિશ્વામિત્ર પુષ્કર તીર્થમાં જઈને તપ કરતા હતા. અને એમાં ખૂબ તપ કર્યું. ત્યારે બ્રહ્માએ આવીને કહ્યું કે તમે રાજર્ષિ ખરા. બહુ સમજવા જેવી કથા છે. આપણા ભારતીય સંસ્કૃતિમાં 5 સ્ટેપ આવે: રાજર્ષિ, ઋષિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. ઉત્તરોત્તર એક એક સ્ટેપ ઉપર આવતો જાય. રાજર્ષિ, ઋષિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. તો વિશ્વામિત્ર આ વશિષ્ઠ હતા ને એને બ્રહ્મર્ષિ કહેવામાં આવે. એ ચોથા સ્ટેપે હતા. 5મો સ્ટેપ દેવર્ષિ નારદ જેને આપણે કહીએ, એ નારદજીનો. એટલે વશિષ્ઠ બ્રહ્મર્ષિ હતા. વિશ્વામિત્રને એમ થયું કે હું પણ હવે બ્રહ્મર્ષિ થાઉં, એટલે તપ કરવા માંડ્યા. ખૂબ તપ કર્યું. ત્યારે બ્રહ્માજી આવીને કહ્યું કે તમે રાજર્ષિ ખરા. વળી તપ કરવા લાગ્યા. ત્યારે આવીને કહ્યું કે તમે ઋષિ ખરા. બીજા સ્ટેપે આવ્યા તપ કરવાથી, ઋષિ ખરા. વળી પાછા તપ કરવા માંડ્યા. તપ કરતા હતા એટલે ઇન્દ્રને ઈર્ષ્યા આવી કે આ તપ કરીને મારું ઇન્દ્રાસન લઈ લે. કોઈ પણ તમે સારા કાર્યમાં જાઓ એટલે ઈર્ષ્યાળુ માણા મળે ને મળે. એ તમારા ટાંટિયા ખેહવાનો પ્રયોગ કરે ને કરે. તમે હોય તોય ભલે ને અમે ટકા કર્યા હોય તોય ભલે. આગળ જાઓ એટલે વાહે ખેહનારા આવે ને આવે. જેવું વિશ્વામિત્રે તપ શરૂ કર્યું, કીર્તિ વધી, આગળ વધ્યા એટલે ઇન્દ્રની ઈર્ષ્યા આવી. એટલે ઇન્દ્રએ મોકલ્યા, મેનકાને મોકલી, અપ્સરાને. બહુ સમજવા જેવી કથા છો ભાઈ. કાંઈ પણ બિઝનેસમાં કોઈ પણ જગ્યાએ તમે પ્રગતિ કરો, આગળ જાઓ એટલે કોઈને ઈર્ષ્યા આવશે. ઈર્ષ્યા આવશે એટલે તમને પાડવાની કોશિશ કરશે. એટલે ઇન્દ્રએ કોશિશ કરીને મેનકા અપ્સરાને મોકલી. વિશ્વામિત્ર એમાં લોભાણા અને 1000 વર્ષ 10 વર્ષ સુધી મેનકા સાથે રહ્યા અને મેનકા સાથે આનંદ મંગળ કર્યા. તપ બધું ખતમ કરી નાખ્યું.
તપ ભંગ કરાવી નાખ્યો. એટલે મેનકાઓથી સાવધાન રહેજો જો આગળ જવું હોય તો. હા, બહુ તમને મેં આ સાચી વાત કીધી છે. ઘણાના ધંધા ભાંગી પડ્યા, એની પાછળ કોઈને કોઈ મેનકાઓ ભૂમિકા ભજવી ગઈ છે. હા, ઘણા જીવનમાં પાછા પડ્યા ને દુઃખી થયા, એનું કારણ પરિવારમાં અશાંતિ થઈ, એની પાછળ મેનકાઓ બહુ મોટી ભૂમિકા ભજવી જાય. મેનકાઓથી સાવધાન રહેવું. મેનકાએ વિશ્વામિત્રના તપનો ખતમ કરી નાખ્યો. મારે હું ઉત્તર દેવો આમાં ભાઈ, પણ આવું બહુ વધી ગયું છે અટાણે સમાજમાં. જ્યારથી આ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને આ નેટ આવ્યા ને ભાઈ, ત્યારથી લગભગ અડધો ધંધો લોકો આમાં એ જ કરે છે. ફ્રેન્ડ બનાવવામાં, મિત્રો બનાવવામાં, જ્યાં ત્યાં આડાવડા કનેક્શનો લગાડીને ભડાકા જ કરે છે બધા જ. તે હવે તો હુતળિયાએ બોમ્બ નહીં, મોટા મોટા ફોડે છે. 2 જણાએ પોતાના આઈડી બદલી, નામ બદલી અને ચેટિંગ કરતા હતા. 2 જણા, એક બાઈ ને એક ભાઈ. પછી 6 મહિના 2 જણાએ વાતું કરીને પછી નક્કી કર્યું કે આપણે એક હોટલમાં મળીએ ને ડેટિંગ કરવા માટે ભેગા થઈએ. એટલે 6 મહિના પછી 2 જણાએ નક્કી કર્યું, એક હોટલ નક્કી કરીને 2 જણા ભેગા થયા ને તે મારા 2 હગા પતિ પત્ની નીકળ્યા. આ બનેલી ઘટનાઓ ન્યૂઝપેપરમાં આવેલી વાત તમને કરું. 2 હગા પતિ પત્ની નીકળ્યા. તે ઓઈલો કેલી ચંપુડી તું તો કે ચંપક તું. એટલે 2 ભેગા થઈને એકા નીકળ્યા. ચીટિંગ જ વધી ગયું છે અત્યારે. વિશ્વાસઘાત, ચીટિંગ, છેતરવાનું, આ બધું આ કામ દોષને લઈને વધ્યું. એટલે મેં આ કથા લીધી. મેનકાઓ ધ્યાન રાખજો ભાઈ. હા, મેનકાઓએ ધ્યાન રાખવું જોઈએ. ગમે બિચારા તપ કરતા હોય એના તપ નો ભંગ કરવા. હા, અમુક મેનકાઓ એવું જ કરે છે. લ્યો હાલો, પેલા ફસાવે ને પછી કે આમ કર્યું ને તેમ કર્યું ને કરીને બદનામ કરે ઓલાની પછી તો શું થાય ભાઈ? એટલે તમારે ધ્યાન, વિશ્વામિત્રોએ ધ્યાન રાખવું અને મેનકાઓએ ધ્યાન રાખવું. અને પછી ભાઈ તપ જાગી તો ગયા વિશ્વામિત્ર, મારું તપ ભંગ કરી નાખ્યું. વળી પાછા તપમાં બેસી ગયા. હિમાલયમાં જઈને હવે તપ કરવા માંડ્યા. એકદમ એકાંતમાં વહી ગયા. બહુ તપ કર્યું ત્યારે બ્રહ્માજી આવીને કહ્યું કે તમે મહર્ષિ ખરા. રાજર્ષિ, ઋષિ અને મહર્ષિએ પોગાડી દીધું. તમે મહર્ષિ ખરા. વધુ તપ મળ્યા ને કરવા, એને તો બ્રહ્મર્ષિ થવું હતું. એટલે ઇન્દ્રને ઈર્ષ્યા આવી કે આ જરૂર આગળ વયા જશે ને ઇન્દ્રાસન લઈ લેશે. એટલે ફરીને એણે રંભાને મોકલી ઇન્દ્રએ. સમજાણું? રંભા આવીને વિશ્વામિત્ર પાસે. એટલે ઋષિએ ખબર પડી ગઈ કે એકવાર મેનકામાં ફસાણું, હવે રંભામાં ફસાવો. હા, ડાયા હોય તો જાગ્રત થઈ જાય, બાકી તો પાછા રંભામાં ઊંધે કાંઈ પડે. એક અનુભવ હોય જ એને મેનકાનો, ધોળી પાછો રંભામાં પડે. એટલે વિશ્વામિત્ર જાગ્રત હતા. તો કહે છે કે હવે મારે રંભામાં પડવું નથી. રંભા આવીને બધી મને નખરા કરવા. વિશ્વામિત્રે કાળ ઝાળ થઈને શ્રાપ દઈ દીધો, જા તું 10,000 વર્ષ સુધી પથ્થર થઈને પડી રહી, કે મારો તપ ભંગ કરવા આવી છો. હવે એકવાર કામે એનું તપ ભંગ કર્યું અને હવે ક્રોધ કર્યો, એટલે જે કાંઈ તપ કર્યું તે વળી પાછો તપનો નાશ થઈ ગયો. વળી વિશ્વામિત્રનું તપ ખતમ કરી નાખ્યું. ઋષિ વળી પાછા તપમાં બેઠા. 1000 વર્ષ તપ કર્યું અને ત્યારે વળી પાછા બ્રહ્માજી આવ્યા અને વિશ્વામિત્રને કીધું કે હવે તમે બ્રહ્મર્ષિ ખરા. કામને જીતો અને પછી ક્રોધ રંભાએ કરાયો. વચમાં એક વાત રહી ગઈ, તમને કહી દઉં. રંભાની ઉપર ગુસ્સો આવ્યો ને તપ નાશ થઈ ગયો. પછી વળી પાછું બહુ વર્ષો સુધી તપ કર્યું. ઇન્દ્ર એક અતિથિનું રૂપ લઈને આવ્યો, બ્રાહ્મણના રૂપમાં. 1000 વર્ષના તપને અંતે પારણું કરવા માટે વિશ્વામિત્ર બેઠા અને ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. ભિક્ષાન દેહી કરીને ઊભો રહ્યો. એટલે ખબર તો પડી ગઈ વિશ્વામિત્રને કે આવડો ઇન્દ્ર છે ને મને ગુસ્સો કરાવવા જ આવ્યો છે. પણ વિશ્વામિત્રે સહેજ પણ ગુસ્સો ન કર્યો. પોતાનું ભોજન હતું એ ઇન્દ્રને દઈ દીધું, પ્રેમથી જમાડી દીધું. ક્રોધ ઉપર વિજય મેળવી લીધો. પહેલાં કામ ઉપર વિજય મેળવો, પછી ક્રોધ ઉપર મેળવો. અને ત્યારે બ્રહ્માજી આવી અને વિશ્વામિત્રને કીધું કે હવે તમે બ્રહ્મર્ષિ ખરા. હવે તમે બ્રહ્મર્ષિ ખરા. અને શ્લોક લખાણો, બ્રહ્મર્ષે સ્વાગતમ તેસ્તુ તપસાસ્મ સુતોષિતા બ્રાહ્મણ્યમ તપસોગ્રેણ પ્રાપ્તવાનસી કૌશિક. હે વિશ્વામિત્ર, હવે તમે બ્રહ્મર્ષિ ખરા. અને તે દિવસે વશિષ્ઠ મુનિ આવીને પણ પ્રમાણ આપ્યું ને સમર્થન કર્યું કે હવે તમે બ્રહ્મર્ષિ ખરા. જે કામ અને ક્રોધ ઉપર વિજય મેળવે એને બ્રહ્મર્ષિ કહેવાય. એટલે આજ વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ બન્યા. ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરું
આપણા બધાના કામ અને ક્રોધ ઉપર પરમાત્મા આપણને વિજય મેળવાવે અને આપણું જીવન સુખ શાંતિમય રહે એટલી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.